આજની શરૂઆત એક ચેતવણી સાથે, જે દરેક જમીન માલિક ધ્યાનથી સાંભળવી જરૂરી છે. જો તમારી પાસે જમીન છે અથવા તમે જમીન ખરીદવાની તૈયારીમાં છો, તો આ વિડીયો તમારા માટે મહત્વનો છે. જમીન દસ્તાવેજ ફ્રોડ શું છે? તાજેતરના સમયમાં જમીન દસ્તાવેજ ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ફ્રોડમાં શું થાય છે? કેટલાક શખ્સો ખોટા 7 વાર અને 8A ના દસ્તાવેજો જમીનના માલિકના નામે તૈયાર કરે છે. બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓની લોન લઈ લે છે અને જમીનને ગીરવે મૂકી દેવામાં આવે છે. સારી વાત એ છે કે ઘણા કેસમાં જમીન માલિકને પણ ખબર નથી હોતી અને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી તો લોન ડિફોલ્ટ નોટિસ અને કોર્ટ કેસ શરૂ થઈ જાય છે. કલ્પના કરો, એક સામાન્ય ખેડૂત અથવા મધ્યમ વર્ગનો પરિવાર જેની પાસે વર્ષોની જમીન છે. એક દિવસ અચાનક બેંક તરફથી નોટિસ આવે, જમીનની લોન બાકી છે. પરિવાર હેરાન, કારણ કે તેમને ક્યારેય લોન જ નથી લીધી. પછી ખબર પડે છે કે કોઈએ ખોટા કાગળો બનાવી જમીન ગીરવે મૂકી દીધી અને આ પછી શરૂ થાય છે પોલીસ, કોર્ટ, વકીલ અને વર્ષો સુધી ચાલતો સંઘર્ષ. એક નાની બેદરકારી આખી જિંદગીની કમાણી જોખમમાં મૂકી શકે છે. જમીનના દસ્તાવેજ ફ્રોડમાં નુકસાન માત્ર પૈસાનું નથી, જમીન જપ્ત થવાનો પણ ખતરો છે. બેંક લોનની જવાબદારી, કોર્ટ કેસ અને વકીલ ખર્ચ અને માનસિક તણાવ અને સમયનો નાશ. ઘણા લોકો ફ્રોડ પછી પોતાની જમીન બચાવવા માટે જ વર્ષો સુધી લડતા રહે છે. સાવચેતીને બચાવ તો જરૂરી છે, પરંતુ થોડી સમજદારી અને સાવચેતી પણ તમને આ ફ્રોડથી બચાવી શકે છે. સૌથી પહેલા તમારા 7 બાર અને 8A દસ્તાવેજોને નિયમિત ચેક કરો. જમીનની એન્ટ્રી ઈ-ધારા પોર્ટલ પર તપાસી અથવા તલાટી ઓફિસમાં વેરીફાઈ કરો. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા પોતે અથવા નિષ્ણાત દ્વારા ચકાસણી કરાવવી અત્યંત જરૂરી છે. યાદ રાખજો, જમીન માત્ર મિલકત નથી, તે તમારા પરિવારની સુરક્ષા છે. મિત્રો, તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા કઈ કામનો નથી, તો જે ખેડૂત મિત્રને કામમાં આવે એના સુધી પહોંચાડો. મિત્રો, તમે જોઈ રહ્યા હતા DM19 ન્યૂઝની ખાસ સિરીઝ ખેડૂત સાવધાન. ખેડૂત સાવધાન જોવા માટે હર મંગળવારે 7:30 વાગે DM19 ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.